ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સરટી હોસ્પિટલની ફાયર સમિતિ દ્વારા દર મહિને 6 તારીખે મોક ડ્રીલ યોજવામાં આવે છે। ભાવનગરની સરટી હોસ્પિટલમાં 6 સપ્ટેમ્બર નિમિત્તે જૂના બિલ્ડિંગમાં આગ લાગી હોવાની ઘટનાને પગલે મોક ડ્રીલ યોજવામાં આવી હતી। સિક્યોરિટી સ્ટાફ સહિત કેવા પ્રકારની કામગીરી કરે છે તેને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જો કે ફાયર વિભાગ દ્વારા વારંવાર સરટી હોસ્પિટલ ખાતે મોક ડ્રીલ યોજવામાં આવે છે, પણ દશેરાએ ઘોડું દોડશે કે નહીં તેવા પ્રશ્ન જનમાનસમાં ઉઠવા પામ્યા છે। ડૉક્ટર ચિન્મય શાહ ફાયર સેફ્ટી જે કમિટી છે એના નોડલ ઓફિસર છું। આપણે દરેક છઠ્ઠી તારીખે સરકારશ્રીના નિયમો અનુસાર જે અલગ અલગ જગ્યાએ સરકારમાં ફાયરના બનાવ બનતા હોય છે, તો એ આપણે જે ન બને અને ફાયર થાય તો આપણા નર્સિંગ સ્ટાફ છે, સિક્યુરિટી સ્ટાફ છે, ફાયર સ્ટાફ છે, એ કેટલાક ત્વરિત રીતે કામ કરે છે એ એક ચેકિંગ આપણે દર છઠ્ઠી તારીખે કરતા હોઈએ છીએ અને હોસ્પિટલના અલગ અલગ ભાગમાં કરતા હોઈએ છીએ। તો આજે આપણે જે સીસીઓનો એરિયા છે જૂની બિલ્ડિંગમાં, એમાં આજે એ મોક ડ્રીલ કરી હતી અને એમાં જે 2 પેશન્ટ, એટલે આપણે જ્યારે મોક ડ્રીલ કરતા હોય ડમી પેશન્ટ જ હોય, એટલે એ પેશન્ટને આપણે બહુ સફળતાથી ઉગારી લીધા છે। 1 મિનિટની અંદર આપણી હોસ્પિટલની ફાયર ટીમ આવી ગઈ હતી અને ફાયર ઓફિસને જાણ કર્યા પછી 3 મિનિટમાં આપણું જે કોર્પોરેશનની ફાયર ટીમ છે એ પણ 3 મિનિટમાં આવી ગઈ હતી। ઉપરાંત ડિઝાસ્ટરમાંથી અને PGVCLમાંથી બધી જગ્યાએથી જે વ્યક્તિઓ છે એ વિધિન ટાઈમ લિમિટ અહીંયા પહોંચી ગયા હતા અને આપણે સારી રીતે મોક ડ્રીલ કરી છે। આનો મેઇન આદેશ એ જ છે કે બધાને જાગૃતતા રહે કે ભાઈ બાટલા છે તો ક્યારે ખોલવાના છે, કેવી રીતે ખોલવાના છે, અને સિક્યુરિટીની રીતે કે ભાઈ ગાડી આવે છે તો ક્યાંય વચ્ચે પબ્લિક નથી કે એને કેવી રીતે દૂર કરવી, કેવી રીતે લાઈનમાં, એટલે શું છે કે ભૂલી ના જવાય એટલા માટે દર મહિને આપણે હા જે દર્દી હોય છે એને આપણે જાણ કરતા હોઈએ છીએ કે જેથી અમને પેનિક ના થાય કે ભાઈ આ રીતનું થશે, આ રીતની એક્ટિવિટી થશે, એટલે તમે આટલું ધ્યાન રાખજો કે ભાઈ દાખલા તરીકે જે સગા એમને જ બેઠા હોય તો એને આપણે કહીએ ભાઈ તમે થોડીક વાર માટે બહાર જતા રહો, અને બને ત્યાં સુધી આપણે બધી તકેદારી રાખતા હોય છે કે જેથી એક્ઝિસ્ટિંગ પેશન્ટ છે એને તકલીફ ન પડે। CCUમાં કરવાનું ખાસ કારણ એવું છે કે CCU એક એવી જગ્યા છે કે જ્યાં મેક્સિમમ ઓક્સિજન લાઇન હોય અને મેક્સિમમ ઇલેક્ટ્રિસિટી, કારણ કે વેન્ટિલેટર હોય અને એ બધું ચાલતું હોય, તો એ એક એવી જગ્યા છે કે જ્યાં મેક્સિમમ ફાયર થતા હોય। તમે અત્યાર સુધીના કોઈ પણ ન્યૂઝ જોયા હશે હોસ્પિટલના, તો મેક્સિમમ ફાયર ICUમાં થતા હોય છે, એટલે એ અઘરું એટલા માટે છે કે એક તો ક્રિટિકલ પેશન્ટ હોય, બહાર નીકળી ન શકે એવા હોય, અને ઉપરાંત સૌથી વધારે જગ્યાએ ત્યાં છે। તો એક બીજું નર્સિંગ સ્ટાફ છે અને બાકી જે અમારો સપોર્ટ સ્ટાફ છે ને એવી ટ્રેનિંગ પણ ત્યારે અમે આપતા હોઈએ છીએ અંદર ની બાજુ કે ભાઈ કદાચ ફાયર વધારે થઈ અને પેશન્ટને બહાર લઈ જવાના છે તો કેવી રીતે પેશન્ટને બહાર લઈ જવા, કે ઘણીવાર એવું હોય આપણી પાસે સ્ટ્રેચર લઈ જવાનો પણ ટાઈમ ના હોય તો જોડી બનાવીને કેવી રીતે લઈ જવા, એ બધી ટ્રેનિંગ પણ સાથે સાથે આપણે આપતા હોઈએ છીએ। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।